આ પ્રવચન બેટરીવાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આહિર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ, ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ઉજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. ગળાની બાજુ છે અને કર્મની પર્યાય થાય એમાં બહિરાત્મા બાજુ છે. વિચાર દર્શન મીઠું બાયુ મિશ્ર પીડ્યો બે ગળામાં આદિમાં અને કર્મ એટલે શબ્દ બાઈ. હવે जीव को अकर्ता मानकर आत्मज्ञान करने की महिमा यह मुक्ता नय पक्षपातम स्वरूप गुप्ता निवसंति नित्यम विकल्पजाच्युत सहंत चिता सएव साक्षात अमृतम पिबंती. ये श्लोक है, એનું પદ છે. પદે જે ન કરે પનય પક્ષ વિવાદ કરે ન વિખાદય લીક ન રાખે જે ઉદ્વેગત જે ઘટયંત શીતો ભાવ નિરંતર રાખે જેન ગુણી ગુણ ભેદ વિચારતો આપો કામણ કી સબ નામે जग में धरी आत्म ध्यान अखंडित ज्ञान सुधार चाखे. શું કે છે? જે ન કરે નય પક્ષ. આત્મા શુદ્ધ આનંદ સાગર, આત્મા અબંધ સ્વરૂપ, એને નિશ્ચયથી તે આત્મા પોતાના સ્વભાવની અપેક્ષાએ અબદ્ધ છે અને કર્મના સંબંધના નિમિત્તના અપેક્ષાએ તે બંધ કહેવામાં એ વ્યવહાર નહીંનો વિષય છે. બરાબર. પહેલી સમજવા માટે આ પ્રમાણે સમજે કે ભગવાન આત્મા અતીન્દ્રિય અમૃતનું ભંડાર આત્મા, એવો અતિન્દ્રિય અમૃત સ્વરૂપ છું. કર્મ અને રાજના સંબંધ જ્ઞાનો છું. એ પણ એક વસ્તુ તરીકે જ્ઞાનના નિશ્ચયના સ્વાશ્રયની પક્ષ અપેક્ષા એ બરાબર છે, પણ એ એક વિકલ્પ છે. બરાબર. બીજા વિકલ્પ તો ક્યાંય રહ્યા. હું એક અબદ્ધ ચૈતન સ્વરૂપ છું. એવો જે નયના નિશ્ચય સ્વાશ્રિત પક્ષનો વિકલ્પ અને બધ રહિત બધ સહિત છું. કર્મનો સંબંધ નિમિત્ત તરીકે બાય છે. એવા સંબંધ સહિત એવો પણ એક વ્યવહાર નયનો પરાશ્રિત લક્ષવાળો એક વિકલ્પ રાગ છે. બરાબર. જે ન કરે નય પક્ષ વિવાદ. નય પક્ષ ન કરે હું અબદ્ધ છું કે બદ્ધ છું. જુઓ, વિવાદ ન કરે, ઝઘડા. ભગવાન આત્મા આનંદનો અતિન્દ્રિય સાગર સર્વને પરમેશ્વરે પ્રગટ કર્યો એવો જ આત્મા છે. બરાબર. ધરે ન વિષાદ, વિષાદ ખેદ ન કરે. અરે આમ થયું તેમ થયું, ચાર ગતિમાં રખડું છું, ખેદ છો. સમજાવું કાંઈ
ધરે ન વિષાદ અલીક ન ભાગે, જૂઠું ન બોલે. વસ્તુ તરીકે તો અબદ્ધ છે, નિમિત્ત તરીકે વ્યવહારથી બદ્ધ છે, એમ એને જાણવું જોઈએ. બરાબર. સમજાણું કાંઈ? નયવાદના ઝઘડાથી રહિત છે અને વિખાદ ને અલીક ન ભાગે, જૂઠું ન બોલે. જેવું સત્ય સ્વરૂપ ભગવાને કહ્યું છે એવું પોતે જાણે અને કહે. બરાબર. સમજાણું કાંઈ? જે ઉદ્વેગ તજે ઘટ અંતર, અનાદિની જે આકુળતા છે એ આત્મા શુદ્ધ છું અબદ્ધ છું એવો જે વિકલ્પ એ પણ આકુળતા છે. સમજાય છે કાંઈ? आकुलता है, राग है, दया दान व्रत पूजा भक्ति એ ભાવ પણ આકુળતા છે, દુઃખ છે. દુઃખ કંટાળીને આ નરક ને નિગુદના દુઃખ છે માટે એમ નહીં, અંદરના વિકલ્પની વૃત્તિઓ ઉઠે છે એ પોતે દુઃખ છે. સમજાય છે કાંઈ? વ્રત પાળવાન ભક્તિ પૂજા આદિ કે હિંસા દુઃખ આદિ વિકલ્પો એ તો દુઃખ છે, પણ અહીંયા આત્મા હું એક શુદ્ધ છું એવા પક્ષમાં મનના સંગે એ વિકલ્પ ઉઠે કે છે એ પણ ખેદ દુઃખ છે. બરાબર. સંદેહ તો નીકળી વિકલ્પ ઉઠે એમ કઈ. હું એક શુદ્ધ છું ચૈતન સ્વભાવે, પરમેશ્વરે કહ્યો એવો હું પવિત્ર આનંદ છું. એવો પણ એ પણ એક રાગની વૃત્તિ ઉઠે છે, એ પણ ખેદ ને આકુળતા છે. ઉદ્વેગ તજે ઘટ અંતર, असत्य खेद चिंता आकुलता आदि हृदय से हटा दे. ઘણું ધીરજનું કામ છે. જેને હિત કરવું હોય, જેને ધર્મ કરવો હોય એની વાત છે. બરાબર. એ ધર્મ કઈ બહારથી થતો નથી. અનંતકાળના આતુરતાના દુઃખો ચાર ગતિના એ આકુળતાને છોડે. પણ અહીં તો કે છે વસ્તુ તરફના બે પક્ષ જે છે એ પણ વિકલ્પને છોડે. नीचे का वाक्य अबद्ध में हूं और बद्ध हूं, दो पक्ष. अबद्ध है पर उसका विकल्प है, वो आकुलता है. हाँ, मैं शुद्ध हूं, अभेद हूं, न्यायक हूं, ये पण मनना संगे ઉઠતો વિકલ્પ છે, રાગ છે. અને રાગનો જ્યાં સુધી કરતા થાય અને એ રાગનું કર્તવ્ય મારું છે ત્યાં સુધી શાંતિ નથી, આકુળતા દુઃખી છે. બરાબર. એની વાત છે. આપણું કામ માણસને અંતર ધર્મ પરમેશ્વરે તીર્થંકરે કહ્યો એ હો, બીજે તો એ કઈ વાત છે જ નહીં. બરાબર. ઓહો, 84 ની ગતિ 4
चाहे तो स्वर्ग हो के नरक हो, मनुष्य हो के ઢોર हो, ઉઠાય હોય કે રાખાય હોય, બધી દુઃખની દશા છે. હે શેઠાઈ કાઢી ભેગા પેલા લીધા. એ નહીં કોઈ કહેતો હતો જ્ઞાન કે એને આખો દી કે આખુરતા પૈસા ખરાબ થઈ ગયા ચાકુ તો પૈસા શું કેતો કે તમે ખબર ન પડે જોને એના બાપને આવું થયું તો આવવા નબળો થતો નથી. દુઃખી હશે કેટલો આખુરતા બીજી હજાર કેતો જ નહીં પણ એને આતુરતા બહુ જ્ઞાન. અહીં રહું અથડાવું, મોટા મોટા માણસોમાં જાઉં, મોટા માણસ અહીંયા આપણે આવે કાઠિયાવાડ તો ત્યાં ઘરે રાખે મહેમાન છે. સ્વિટરલેન્ડ 2 કરોડ રૂપિયા દીકરી વેચી નથી, એક જ દીકરી છે. આમ જ્યાં જોતા ભોજ કરે એ આકુતા છે કે નહીં ને ક્યાં ફરશે એની અંદર. હા એ નિર્ધન હો કે સદન હો, સ્વર્ગ હો કે નરક હો, બહારની અનંત અનુકૂળતા હો કે પ્રતિકૂળતા હો, પણ બધી ચીજો ઉપર લક્ષ જતા એ આકુરતા છે. અહીં તો અંતરમાં ઉતરવાની વાત કરે છે. ભાઈ તને ભગવાને કહ્યો આત્મા વસ્તુ તરીકે આનંદનો ખંડ કરવો, અતિન્દ્રિય અમૃતના રસનો સાગર પ્રભુ આત્મા છે. પણ એવો પણ મન સાથે વિકલ્પ ભાષા એવી જશે ત્યાં આગળ દેશે પછી એ અનાદિ પ્રમાણે ક્રિયા કરે છે. 2 પક્ષ સમજાણું કાંઈ ન્યાય પણ અટક્યો છે કે કેમ કે શીતનો ભાવ નિરંતર રાખે. દેખો 2 પક્ષનો વિકલ્પ છોડી ચૈતન આનંદનું ધામ અમૃત સ્વરૂપ પ્રભુ એનો અનુભવ કરે, એના સન્મુખની અનુભવ દશા કરે તો શાંત ભાવ નિરંતર રહે. જે ઉદ્વેગ તજે ઘટે અંતર, શીતળ ભાવ નિરંતર રાખે. એ તો ઠીક પણ હવે કે છે જે ન ગુણી ગુણ ભેદ વિચાર. દેખો આત્મા વસ્તુ છે હું અને એમાં ગુણો છે, એનું જ્ઞાન ને આનંદ આદિ એવા ગુણી અને ગુણનો વિચાર પણ વિકલ્પ છે, ભેદ કરીને વિકલ્પ છે. આવો માર્ગ છે ભાઈ. એને સમજણમાં પેલો લેવો જોઈએ. અનાદિ જન્મ મરણના દુઃખો આતુરતા એને ભાન નથી. અગ્નિમાં સળગે છે એનું ભાન નથી એને. સમજાવું કાંઈ કયું દાખલો આપ્યો તો એક કંદુરીનો નહીં, અમારે ચોડામાં કંદુરી હતા. એમના છોકરા આવ્યા છે એના ભાઈના મોહનભાઈ ના છોકરા ગયા તમે ભોજભાઈ ના ભાઈ ના દીકરા છે મોહનભાઈ આવે તો છે ઘણા, પણ આમાં આ વાત સાંભળતા કઈ મોહ મત વાત આવે. શું કરવું આમાં? સંપ્રદાય છે ક્યાં આત્મામાં?
થાનુકાજી છું કે દેરાવાસી છું કે દિગંબરી છું વસ્તુમાં ક્યાં છે? અહીં તો ત્યાં સુધી ભગવાન તો કે છે કે ભાઈ જેવો છો એવો તું છો, આનંદ ને શુદ્ધ ચૈતન પદાર્થ. પણ એ વસ્તુ અને વસ્તુમાં રહ્યા છે ગુણો, એવો વિચાર કરીશ તો પણ ગુણીમાંથી ગુણ છે ને ગુણને આધારે છે ગુણીને, એ પણ વિકલ્પ છે, રાગ છે, આકુરતા છે. વિકલ્પમાં રહી શાસ્ત્ર પણ ભણ્યો, દયાદાન વ્રત ભક્તિ પૂજા અનંત વાર કિયા કરી. પણ તારું સ્વરૂપ અંદર શાંત શાંત શાંત, જેમાં રાગની વૃત્તિ ઉઠે ભઠ્ઠી અગ્નિ છે. બરાબર. ભઠ્ઠીનું તો ખ્યાલ હતો પણ બધો ખ્યાલ નતો. બે શું વૃત્તિને ભયંકર દુઃખ કહે છે કે વાંચેલું ખરું, ખ્યાલ ને પછી જોયું. 312 પ્રશ્ન છે. 312 પ્રશ્ન. શું વૃત્તિ ભયંકર દુઃખ છે? દુઃખ છે તે ભયંકર છે, અને શું ભય નો કરનારો તે દુઃખ. હતા ને શેઠિયા તરફથી બે જણા, ભાઈ બાપુ શાંત અકશાય સ્વભાવનું પિંડ પ્રભુ છે, એમાંથી વિકલ્પ ઉઠે. શુભ દુઃખ છે, આકુળતા છે, અશાંતિ છે, ઝેર છે. સમજાણું કાંઈ મોક્ષ અધિકારમાં કહ્યું નથી. વિષ કુંભ છે, શુભ ભાવ બધા ઝેર ના કડા છે. સમજાણું કાંઈ? જેને આત્માની શાંતિ જોતી હોય ધર્મ, તો એને તો આ પુણ્યના વિકલ્પો તો દુઃખરૂપ છે, એની રુચિ છોડવી પડશે. પણ અહીં તો ગુણગુણીના ભેદનો વિચાર પણ છોડવો પડશે. નથી સાંભળાય એને એવું લાગે ના આ કેવું આ ધર્મ વાત કરે છે. આવો કેવો ધર્મ વિતરાગ નો? બાપુ મારે વિતરાગ નો નહીં, તારો આવો છે. તું વિતરાગ સ્વરૂપ જ છો. વિતરાગતા પ્રગટ થઈ ક્યાંથી આવી? એ બહારથી આવે છે. અંતરમાં વિતરાગ ભગવાન આનંદ ધામ શીતો શીતો. બરફની પાટ મોટી હોય છે ને, મુંબઈમાં જુઓ ને મોટી મોટી પાઇટમાં 500-10 મણની 20 મણની આમ જાય ને મોટી પાઇટ. પણ એ તો રૂપી જળ ઠંડી છે. આ ભગવાન આત્મા શરીર પ્રમાણે અરૂપી શાંત રસની શીતળ પાટ છે. બરાબર. વિશ્વાસ નથી હજી એને મારી ચીજ શું છે ને સાક્ષાત મોજૂદ તત્વ પડ્યું છે. રાગ અને સંબંધ વિનાનું તત્વ પડ્યું છે. જાણું કાંઈ જેનાથી સ્થિરપદ પ્રાપ્તિ થાય અને એ સ્થિરપદ ઉત્પન્ન થયું અનંતકાળ રહે અને અનંતકાળના દુઃખનો નાશ થાય. એ માર્ગ તો કોઈ અલૌકિક હોય ને ભાઈ. સમજાણું કાંઈ? સાંભળવા મળે નહીં, એ વિચારે કે બે કે રુચિ કરે કે
ભડકે પેલા કે ભૈયા બાપુ તારા ઘરની વાત છે ભાઈ. પરમેશ્વર ત્રિલોકનાથ તારી શાંતિને યાદ કરવાનું કે છે ને અશાંતિને ભૂલવાનું કે છે. પંડિતજી તમારા સાથે બહારમાં વાદવા કરશે, મોટા દશરથ કાઢે 10,000 20,000 માણસ ભેગા થયા હોય, ઝંડા મોટા શું કહેવાય સજાઓ બધી, ઝંડા અમારા રહે ઝંડા અમારા અનુસાર આ ધર્મ કરો. એ ઝંડો નહીં, મારો આત્મા આનંદ સ્વરૂપ છે. એ વિકલ્પથી ઝંડા અમારા રહે ઊંચા અમારા આત્મા આત્મા સમજાણું કાંઈ સારી વાત છે. પનારે પડતી નથી ભાઈ કહેતા હતા ને ખાલી વાત તો એવી છે જીમ છે. અરે ભગવાન તારા ઘરમાં શું છે અને ઘરના બહારમાં નીકળી જાય એ શું ચીજ છે એ તને ખબર? હવે આ ધૂળ બૂળ તો ક્યાંય રહી ગઈ ભૂલભાઈ? સાધારણ માણસ કપૂરભાઈ જેવા દેખીને એમ થઈ જાય ને એક 5 કરોડ રૂપિયા છે પાસે, એની અમરી કે 10 કરોડ છે. ભાઈ હવે જે હોય એ ખરો, પણ હવે આંકડો આવડો મોટો બોલીને શું કામ છે તારે? એ હિંમતભાઈ પણ હિંમતભાઈ બોલતા પેલા હતા એને જે વધ્યા છે વાત સાચી છે એમ બધી હિંમત એમ બોલે તમારા મિત્રો. એના એ ઠીક છે. આ તો એ તો 50 લાખ હોય તો લોકો તો 5 કરોડ કે છે એને બિચારા સાધારણ માં લાવીને આ 50 લાખ કોને કે દુનિયાને શું બિચારા? અરે પણ હોય તો એ ચીજ તો જળ છે. એ જળ તારામાં નથી, તું જળમાં નથી. અહીં તો કે છે કે જે વિકલ્પ ઉઠે એમાં તું નથી. બાપુ તારા હૈયાથી સત્તાની તને ખબર નથી. સમજાવું કાંઈ? દયા વ્રત અને સ્વપ્ન કરે ત્યાં એમ માને કે આપણે કઈ ધર્મ કર્યો. અરે ભૂલે નથી સાંભળને. એ તો બધા રાગના તણખા ઉડે છે અંદર. એ भी दुख है એમ कहते हैं. એવો વિતરાગ મહારાજ પરમેશ્વરે સમોસરણના મધ્યમાં ઇન્દ્રોની સમક્ષમાં પરમાત્મા કહેતા હતા. એ ભગવાન શ્રીમંદર સ્વામી અત્યારે કે છે શ્રીમંદર ભગવાન મહાવીર ક્ષેત્રમાં બિરાજે છે. ઇન્દ્રો મોટા અર્ધલોકના સ્વામી એની સમક્ષ 32,000 જેની ઘરે વહીમાન અસંખ્ય દેવના સ્વામી ભગવાન. ભાઈ એ ચીજ તો તારી નહીં, એમાં તું નહીં, તું છો ત્યાં તે નહીં. ભગવાન અહીં તો કે છે પ્રભુ સાંભળને ભાઈ, ભગવાન તરીકે જ બોલાયો છે આત્માને. સમજાણ કાંઈ? શીતો ભાવ નિરંતર રાખે, નિરંતર રાખે. જો કોઈ વખતે પણ વિકલ્પ મારો છે એમ એ અનુભવમાં લે. સમજાણું કાંઈ? જે ન ગુણી ગુણ ભેદ વિચાર આકુળતા મન કી સબ નાખે. દેખો એ મનનો સંગ છે કે છે આ હું ગુણી છું. આત્મા ગુણી એટલે ગુણી કહેવાય છે દાણાની એ નહીં હો.
ગુણી નથી કેતા, ગુણી નાણા ભરેલા હોય ને, ગુણી ગુણી કેટલી ગુણી લાવ્યા, 5,000 ગુણ હોય છે ને ચોખાની મગની. આ શું કહેવાય તમે? કેસરના ડબ્બા લાખો લાખના કેસર મોટા કેસર મુંબઈમાં લાખો રૂપિયાના કેસર, 10 લાખના કેસર પડ્યા ગુલામ. ગુણી આટલી છે, ગુણી એ ગુણી છે. આ ભગવાન આત્મા અનંત ગુણીમાં ધરનાર ગુણી છે એમ કે એ ગુણીમાં ગુણ ભર્યા છે. ઓલી ગુણીમાં ચોખા ને દાળ ભર્યા હોય છે અનાજ છે. ગુણી આત્મા એટલે દ્રવ્ય વસ્તુ હું, અને જેના અનંતા ગુણોના શક્તિ પડી છે. એવો ભેદ પણ લક્ષ્મણ લેતા રાગ થાય છે ભાઈ. એ રાગનો તણખો ઉડે છે. પ્રકાશજી જો આ મારા બેટા હવે ઝઘડા વાદ વિવાદ કરે અમારી પ્રભુ ભગવાન એક વાદ વિવાદ હોય. ભગવાન શું ભાઈ શીતળતાથી ભરેલો વિકલ્પના ને તોડીને શાંતિ પૂર્ણ પ્રાપ્ત કરે એવું તારું સ્વરૂપ છે. બરાબર. એને આ તકરારો બહાર ચશ્માથી દેખાય, ફલાણાથી આ થાય. આપણે બાય નિમિત્ત બહુ આવ્યું ને આમાં જાય બે રોટલી બોટલી થાય એમાં સ્ત્રી બાય નિમિત્ત, ઘડો થાય એમાં કુંભાર બાય નિમિત્ત, વણકર કપડું વીણે એમાં વણે એમાં વણકર બાય નિમિત્ત. બરાબર. પંડિતજી એ તો એને કાળે થાય એમાં બીજી ચીજ બાયની ઉપસ્થિતિ વાળાને બાય નિમિત્ત કહેવાય. અહીં તો એ તો ક્યાંય દૂર રહ્યું હવે કે ભાઈ તારો સ્વભાવ અંદર એવો છે અનંત અનંત અપરિમિત બેહદ આનંદ ને શાંતિ. પણ એ બેહદ આનંદ ને હું આનંદનો ધરનાર એવા ભેદમાં રોકાવું એ રાગનો તણખો છે. બરાબર. શું કહે ફૂલખરણી, ફૂલખરણી અવતાર પેલા રાખતા એક કામ જડે ફૂલખરણી દારૂ ની બનાવેલી હોય છે ને ફૂલ જળ. રાગ છે તે અગ્નિજળ છે કે છે. બરાબર. ગુણી ભગવાન આત્મા એનો ગુણી વિકલ્પ કે અગ્નિનો તણખો ધરે છે. સાધારણ માણસને તો શ્રીમદે કહ્યું ને વચનામૃત વિતરાગના પરમ શાંત સમૂહ ઔષધ જે રોગના પણ કાયર ને પ્રતિકૂળ. હિંદડા જેવા પાવૈયાને તો એવું લાગે કે વચનામૃત વિતરાગના ને પરમ શાંત સમૂહ. એ તો વિકલ્પને તોડાવીને સાંદ્રસમાં નાખે એવી વિતરાગની વાણી છે. ઔષધ જે ભવરોગના ભવનો રોગ જરીક ચાંદુ પડે ત્યાં અહીં લાવો અહીં કે છે શું કેવાય જીથરી નથી નવામતા ઉતરતો નથી. શું છે મનમાં સંખ્યા પડી ખાઈ લાવવું પડ્યું છે. હાલો ભાઈ ફોટો દેવાય જીથરી નવાનું સમજશે નહીં. બુખાર બુખાર
થોડો થોડો સ્ત્રી છે રાતનું 4 વાગ્યા સુધી થોડો થોડો રહે, દિવસે હોય કંઈ ગોતા આવે. આ કે છે કે અનાદિનો તને ભ્રમણાનો રોગ લાગ્યો છે, મારો આનંદનો નાથ હું કોણ છું એની તને ખબર, અને આ પુણ્ય પાપના વિકલ્પમાં મારા માન્યા એ ભ્રાંતિ સમજે છે કે નહીં? આત્મભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ સુજા ગુરુઆજ્ઞા સંપચ્છન ઔષધ વિચાર આત્મભ્રાંતિ સમરોગ. આ રોગ જ એના જેવો કોઈ નથી. હા, એક શરીરમાં કેટલા રોગ કહ્યું છે ભગવાને કહ્યું છે, એક શરીર સામે સારું રૂપાવું લાગે એમાં રોગ એટલા છે 5,68,90,584 રોગ છે શરીરમાં. એ અંદર કેટલાક નો વ્યક્ત રૂપે હોય પણ ન દેખાય. એક એક પશુમાં 96 રોગ ભગવાન એમ કે આનાનો પીંડો લાગે એને જાણે કે ધૂળે નથી આવે. હા, તો અડીલા પરમાણુ છે બધા. એમાં જેમ રોગ છે એમ આત્મામાં અનંતા ગુણની નિરોગતા છે. સમજાણું કાંઈ આરોગ્ય બહુ લાભમ નથી આવતું. લોગસમાં આવે છે, સામાયિક પાઠ આવે છે ને એમાં લોગસ આરોગ્ય બહુ લાભમ સમાય, પણ અર્થ કોને આવડે? ગળિયા હકી જાય. લોગસ આવવું જોઈએ ગેરી ધમ્મતી છે એવમ મય અભી થયા. આરોગ્ય બહુ લાભમ. હે પરમાત્મા, પુણ્ય ને પાપનો વિકલ્પ એ રોગ છે, અને એ મારા એવી ભ્રાંતિનો રોગ છે. એનાથી રહિત મારું સ્વરૂપ શુદ્ધ નિરોગી આરોગ્ય છે. એનું દર્શનની જ્ઞાનની ચારિત્રની પ્રાપ્તિ થવી એનું નામ બોધ છે. એનું નામ બુદ્ધિ છે. સમજાણ કાંઈ જેન ગુણી ગુણ ભેદ વિચારતો આકુળતા મન કી સબ નાખે. ભગવાન આત્મા અંતર સ્વરૂપમાં જતા એને અનંત અનંત અમૃતનો સ્વાદ આવે. એવા સ્વાદમાં આકુળતા મન કી બધી ટળી જાય. તે જગ મેં ધર્યા તમ ધ્યાન. આવા આત્માઓ આકુળતા છોડી દઈ, ગુણગુણીના ભેદના વિકલ્પને પણ છોડી દઈ. ઉપદેશ પ્રેમ આવે ને એમાં કે અહીં ઠરે ત્યાં ઓલા છૂટી જાય છે. હા, તે જગ મેં ધર્યા તમ ધ્યાન. આત્મા 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 એમ કીધું. પણ બાપા આત્મા એટલે શું? ત્રણ લોકનો નાથ, ત્રણ કાળ, ત્રણ લોક તો જેના જ્ઞાનની એક પર્યાયમાં સમાઈ જાય. એવા ભગવાનને અંત તરીકે, રાંકો તરીકે સ્વીકારે મોટું વિચાર ભ્રમ છે. સમજાનું કાંઈ? તે જગમાં ધર્યાત્મ ધ્યાન, આત્મ ધ્યાન. આમાં કોઈ દેવગુરુનું ધ્યાન, સમય શિખરનું ધ્યાન, ચેતનજાનું ધ્યાન ન કહ્યું. પણ પરમેશ્વરનું ધ્યાન નહીં. પણ પરમેશ્વરનું ધ્યાન કરવા જાય 15 લાખ વિકલ્પ છે. अपना गुण गुणी का भेद का भी ध्यान नहीं.
એ જગમાં ધર્યા તમ ધ્યાન. જો આ કરવાનું આ કે છે કે હું અબુદ્ધ શુદ્ધ છું, અબુદ્ધ છું, એવો વિકલ્પ રાગ છે એનો કરતા થાય એમાં કર્મ છે, કરતા કર્મ અધિકાર છે ને, એ વિકલ્પની ક્રિયા મારી ક્રિયા છે ને એનો હું કરતા છું ત્યાં સુધી આકુરતાના મિથ્યા ભાવને સેવે છે. બરાબર. હા ભાઈ નથી હોતી અંદર में चित्ता बिना शांति अंदर आकुरता ठरे नहीं. अखंडित ज्ञान सुधार सुचाखे. ગુણગુણીનો ભેદ પડ્યો તો ખંડ થઈ ગયો. હવે અખંડ વિનાયક ચૈતન પ્રભુ એને દ્રષ્ટિમાં લઈ અખંડિત જ્ઞાન, અખંડ જ્ઞાન વસ્તુ ધ્રુવ તેના સુધાર ચાખે. એ અમૃતનો સ્વાદ લે. બરાબર. એ સુધારનો પ્યાલો પીવે. અમૃતના ઝેરના પ્યાલા અનાદિના પીધા છોડ કે જવે. સારે આત્મ કામ કરા. આવું કે છે, નિશ્ચયથી કે છે, વ્યવહારને કઈ કહેતા નથી એવું વાદ કરે છે. પણ અહીં તો કે છે ગુણગુણીનો ભેદનો વિકલ્પ પણ દુઃખરૂપ છે. હવે તારે ક્યાં લઈ જવો વ્યવહાર? હા બાપુ માર્ગ એવો છે ભાઈ, તારો માર્ગ વીરતાનો છે, એ વીરોના માર્ગ છે, એ કોઈ કાયરના નથી. સમજાણું? કાંઈ અખંડિત જ્ઞાન સુધાર ચાખે. શ્રીખંડ ને ચાખે, કેરીને હાથું મોટી ચાખે. એ ક્યાં જળ કોણ ચાખતો? એ તો જળ છે. જળને જાણે અને જાણતા એને એમ થઈ જાય કે આ મને સારું લાગે, એ રાગ કરે, એ રાગને ખાય. બાકી શ્રીખંડ વિખંડ ને કોઈ ખાઈ શકતો સમજાણું? કાંઈ અખંડિત જ્ઞાન. મને ભાષા કેવી કહી છે? અખંડિત જ્ઞાન સુધાર સાથે તો એને અમૃતનો અનુભવ થાય. એ આત્માનો અનુભવ કહેવાય. ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન ને ધર્મ કહેવામાં આવે. હા તો થોડીક પરની સેવા કરે, પૈસા ઉઘરાવીને શું કહેવાય તમારે ચંદો ખરડો કરે, 10,000 ભેગા કરીને એક મંદિર બનાવી દે, એક અપાસ્ટ બનાવી દે. મારે કહ્યું ભૂલે નથી, ભારે કેવું છે રાગ. મોઢા પડે માણસ બહુ વિચાર હોય ને, હાલો હું ભરાય પડી તો તમારે ખરડો થઈ જશે. પૈસા વાળા જાણતો હોય એનું ઓળખાણ હોય, લઈ જાય ભાઈ જો આવ્યું છે ને એને અપાસણ કરવો છે, મંદિર કરવું છે, ફલન કરવું. જો લખો 500 જો મોઢા લાવ્યા ફૂડભાઈ જેવા મોઢાનું પડે તો કેટલું થાય? બીજાને શરમે દેવું પડે. જો અને પોતે કાઢે તા ને મોઢાનું પણ પોતે કાઢે ને પેલા મનસુખભાઈ હતા ને આપણા મનસુખા તારાચંદ, આંખના ને બધા કરોડપતિ આપણે ત્યાં મોટી છે ને ત્યાં મુંબઈમાં અહીંયા આવતા ને કાયમ આંખો હતો એને કહ્યું હતું ને બધું આદામાં કરોડ. પછી એને મકાન કર્યું છે બનાવ્યું જોરાવાળું કાપા બનાવ્યું છે ઘણા લાખો. 50,000 પોતે કાઢ્યા, 50,000 પોતે આપ્યા અને પછી કરોડો કર્યો. મનસુખભાઈ જેવો માણસ બધો કરોડો થઈ ગયો, 18 લાખનો 20 લાખ કરેલું છે ને ત્યાં કામમાં. એને કહ્યું હતું હવે નિવૃત્તિ લ્યો, હવે આ સ્કૂલમાં ક્યાં પડ્યા પાછા? આ ઘરના ધંધા છોડીને હવે આમાં પડ્યા પાછા. એ તો હોળી છે બધી. એ છે હે મનસુખભાઈ ગુજરી ગયા નેરુમાં, આફ્રિકામાં. હે હા ગુજરી ગયા, ગુજરી ગયા.
જો ક્યાં બે એને કહ્યું ને ડાક્ટર એના ગુરુ મુંબઈમાં છે ને મોટું ડાક્ટર શું કઈ એટલે ચીટની એને લાવ્યા પોતે ઉભા હતા બરાબર મોટો ડાક્ટર શાંત માણસ આમ જોવો તો ક્યાંય લાગે 15,000 મૂડી કે 15,000 1 કરોડ પણ એ તો પુણ્યના પ્રસંગને લઈને ધૂળ દેખાય એમાં તારે હું એમાં એમ તું ત્યાં ક્યાં છો ને તારામાં એ ક્યાં છે અહીં તો કે છે ખંડ જ્ઞાનનો વિચાર કરવો ને એ પણ વિકલ્પના તણખા ઉડે છે ગજબ વાત છે શાંતિ 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 અખંડ જ્ઞાન ભગવાન આત્મા શાંત જેમાં વિકલ્પ ઉઠે પણ દુઃખ લાગે એ મારે કહું ભાઈ સુધાર ચાખે પૂર્ણ જ્ઞાનામૃત નો સ્વાદ જીવ નિશ્ચય નહીં છે અકર્તા વ્યવહાર છે કરતા બે વિકલ્પ છે એની વાત કરી શકે જ્ઞાનામૃત કોઈ સુધાર છે બીજા ધૂળમાં ક્યાં રસ હતો તમે કેરીમાં બહુ આપણે કેરી ઊંચી આવે આમ રૂપિયાની દોઢ આવી મોટી મોટી ચીજનું મળે ને અમૃત છે જાણે અમૃત અમારે ત્યાં પોપૈયાને અમૃત કે માજન એ આ માજન છે ને ચેલા ચંગા એ પોપૈયાને અમૃત કે અમૃત ફળ ધૂળે નથી પોપૈયું હોય છે ને એ તો જળ માટી ધૂળ એનો સ્વાદ તને આવતો નથી એ તો જળ છે જળ નો સ્વાદ તને આવે તું અરૂપી છો ને એ તો જળ છે તને એને દેખીને રાગ થાય રાગ નો સ્વાદ અજ્ઞાની ને આવે છે બરાબર અને માને કે મને આ પોપૈયાનો સ્વાદ આવ્યો આ સ્ત્રીના ભોગ નો સ્વાદ આવ્યો આ છોકરા સારા ત્યાંની સાંભળીને એવું ઠરે છે છોકરા સારા પૈક્યા ગયાગરા હોય એ શેઠી મહેન્દ્રભાઈ જેવા હોય મારા છોકરાઓને પણ એમાં કેવો છોકરો કોનો હતો અહીં તો કે છે કે અખંડ જ્ઞાનમાં ખંડનો વિચાર કરવો એ વિકલ્પ તારી ચીજ નહીં બરાબર એ તો હોળી હગે છે અગ્નિના તણખા ઉડે છે એમ કે છે પંડિતજી ભારે વાત થઈ પરમેશ્વર એમ કે છે કે એ તો નિર્ણય તો કર કે અખંડ વિનાયક ભાવનો અનુભવ તે ધર્મ છે બરાબર ક્યાં શાંતિ બાકી ધર્મ બીજા અશાંતિ છે બરાબર સમજાણું કાંઈ 25મો ખરો 24 થઈ ગયો ને 25 એક શબ્દો ન તથા પરશ ચિતિ દ્વયો દ્વો ઇતિ પક્ષપાતો યતત્વવેદી ચૂત પક્ષપાત અસ્તિ નિત્યમ ખરો ચિદ ચિદ એવ એનું પદ 26મો વ્યવહાર દ્રષ્ટિ સો વિલોકત બંજો સો દિશે નીચે નિહારત ન બાંધો નિકી નહીં એક પક્ષ બંજો એક પક્ષ સો અબંધ સદા દો પક્ષ અપને અનાદિ ધરે નહીં બેઠા નથી જોશો અહીં સુધી જોથો કે છે અનંતમાં 9મી ગ્રે કે ગયો ત્યારે એમ કે છે दो पक्ष अपने अनादि धरे नहीं को कहे समव विमल रूप को कहे चिदानंद तैसो ही वखाणो जैसो जिंदगी जिन भगवान वितराग देवे वखाणो एवो आत्मा છે
આ બંજો માને ખુજો માને દો નય કો ભેદ જાણે સોઈ જ્ઞાનવંત જીવ તત્વ પાયો તિની પ્રભુ વ્યવહાર દ્રષ્ટિ સો વિલોકત બંજો સો દિખે વર્તમાન જ્ઞાનના લક્ષ્ય વ્યવહારના કર્મના સંબંધથી જુઓ તો જાણે આત્મા બંધન છે આત્માને એમ દેખાય. સમજાય છે કાંઈ? જળમાં કમળ કયું હોય એનો સ્વભાવ તો લુખો હોય છે, એની રૂમાટી લુખી હોય છે. પાણીના સંબંધથી આમ જુઓ તો જાણે પાણી એને અડ્યું હોય એમ દેખાય, પણ એના સ્વભાવથી જુઓ તો પાણી એને અડ્યું એમ. કોઈ કઈ બંજો નીચે નિહાર્થ નો બંજો નક્કી નહીં, કોઈથી બંધાયેલો છે નહીં. અમંદ સ્વરૂપ કોનાથી બંધાય? સમજાણું કાંઈ? પેટી હોય એક, એમાં ટંક હોય ને એમાં નાની ડાબલી હોય ને એ ડાબલીમાં પાછી એક નાની ડાબલી, અને 5 લાખ ને 10 લાખ નું રતન મૂક્યું ગયો. આમ જોવો તો બધું બંધમાં છે. જ્ઞાનમાં બંધમાં છે. હા છે આ રહ્યું રતન. જ્ઞાન બંધાયેલું નથી, એ ચીજ બંધાણી છે એમ નથી. બરાબર. હા હા હા. વટારો ને એમાં ટંક ને એમાં નાની ડાબલી ને એમાં નાની ડાબલી, ઊંચા રતન હોય છે, મૂક્યું હોય છે. એ રતન ને ટાંક્યું છે, દબાઈ ગયું છે. જ્ઞાન તો જાણે ને બાળક આ રતન થયું. ડાબલી ટંક ને બધા હોળવટ હે જાણે. એનો અર્થ એ કે એના ખ્યાલમાં તરવરતું હોય, બધું આનું હોય તો હોય કે આ રતન છે, આ રતન છે, આ રતન છે. બરાબર. એમ ભગવાન આત્મા વ્યવહારથી નિમિત્તથી જાણી પેટીમાં પીડ્યું છે રતન એમ જાણી રાગના સંબંધમાં હોય એમ કહેવાય. નિશ્ચય પક્ષ જોવો તો ન બંજો હોય. જ્ઞાન મૂર્તિ ભગવાન આત્મા અબદ્ધ સ્પષ્ટ, એ તો અબદ્ધ સ્પષ્ટ નો અનુભવની વાત છે, પણ અબદ્ધ સ્પષ્ટ વિકલ્પ સહિત કે છે. રાગથી વિચારું છે કે હું અબદ્ધ છું. અંદરના ધોરણના કાળમાં આ વસ્તુ તદ્દન નિરાળી છે, અબદ્ધ છે. એ પણ એક નિશ્ચય નયના રાગનો એક પક્ષ છે. બરાબર. લખ્યું છે ને ભાઈ, તેથી શું આટલા સુધી આવ્યો, તેથી શું એમ કે છે. હવે એક વખત તેથી શું? આત્મા હું શુદ્ધ છું, અબદ્ધ છું, નિર્મળ છું. મલિનતા વ્યવહાર નહીં, વસ્તુથી નિર્મળ છે. એવા વિચારની ભૂમિકામાં રાજમાં આવ્યો. એથી શું? એથી એને વસ્તુની શ્રદ્ધા અને વસ્તુની પ્રાપ્તિ ક્યાં આવી એમ કે સમજાણું કાંઈ? મારા એવા એટલે મારા સાંભળ્યું હોય આથી મારે કોઈ વિતરાગ નો હોય આવો કે કોઈ અનુમતિ નો આવો હોય છે મારા એને વિતરાગ માર્ગ ની ખબર નથી. એટલે કે ભાઈ આપણા માર્ગમાં તેવું હોય વ્રત પાવવા બ્રહ્મચર્ય લેવું, 6 પરબી પાળવી બ્રહ્મચર્ય, ઘરનું ખાવું નહીં, વિરોધીમાં પણ મર્યાદા કરવી, 5-10 લેવી, વધારે નહીં.
હા એવું બધું કરવું એ તો ક્યાં જોવા માંગે કેદી કરતો તો આગળ ને આવે તને એ પરનો ત્યાગ કરું છું ને ગ્રહણ કરવું એ દ્રષ્ટિ જ મિથ્યા છે. બરાબર. આત્મા અબદ્ધ સ્વરૂપ છે, એમાં પરનો ગ્રહણ ત્યાગ છે ક્યાં? સમજાણું કાંઈ આનામાં તો રાજ નાખી જાય. હે કીધું ને 85માં હજારો માણસ બોટાદ તો નામ પ્રસિદ્ધ હતું ને તે 85ની વાત છે. કેટલા વર્ષ ત્યાં 42 બોટાદનું વ્યાખ્યાન ચાલતું હતું, બધું હતું ને ત્યારે હજારો માણસ સભાનું વ્યાખ્યાન તો હતું. એક પ્રશ્ન પૂછ્યો, જે ભાવે તીર્થંકર ઉત્તરમંદા એ ભાવ ધર્મ નહીં, અને પંચમહાવર્તના ભાવ તે વિકલ્પ ને ધર્મ નહીં. એક જણો બેઠો હતો, ભોસરી કે આવો ધર્મ ક્યાં છે પણ છોડી અમારે જોતો અમારે આંબળું આંબળ તો ખરાબ ધમકે હું ઉભા થઈ ગયા. હોસરે બહાર નીકળી ગયો. પછી કહ્યું એને પણ બે એમ છું ને તમારે ક્યાં ભણતું છું? આમ વીર એ નતા પાછા બે એમ છું ને કીધું બે હું તમારું માન્યું કહીએ સભાએ સભાને હું તમે કીધું તમને ખબર છે? સભાને ખબર છે કીધું કાંઈ મને ખબર છે કે તમે કીધું છું નહીં. સભા સાંભળવા મંદિર નતા. રાયચંદ ગાંધી જેવા મોટા ગ્રસ્ત બધું શિવલાલભાઈ બધી ગયા એ વખતે એની હાકલ જબરી હતી. શિવલાલભાઈ મગજ સમજી શિવલાલભાઈ અહંકાર નહીં બે અમે શિવલાલભાઈ સભામાં આ વાત આવી તો કોઈને એમ ન થાય કે આ શું મહારાજ કે છાપ હતી ને બહારમાં ભાઈ જે ભાવે તીર્થંકર ઉત્તરમંદા એ ભાવ ધર્મ નહીં. ધર્મ થી બંધન હોય ને જે ભાવે બંધન તે ધર્મ નહીં. બે બોલ કે વાતો કરી એના ગુરુભાઈ ને કઈ આમ કહેતા હતા બધી ભ્રષ્ટ છે. અરે ભૈયા શું કરે આ એક પૈસા ઉદ્યોગપતિ હોય એને કે તું નિર્ધન છો એથી એને દુઃખ લાગે. અમારે એ જાણે મને ખબર છે ને મારી પાસે શું થઈ કે ભૂલભાઈ હા ભાઈ નહીં આ શેઠિયા દીપચંદ શેઠિયા નહીં એમના મામા હતા. 40 વર્ષ પહેલાની વાત છે, 45 વર્ષ 8 લાખ રૂપિયા તેની તો નગદ હતા 8 લાખ. આપણા દીપચંદ શેઠિયા સરદાર સારવાર અને પછી હતો. પછી કોઈ એને લખી ગયું બહાર મકાન ગ્રસ્ત મોટા ગ્રસ્તમાં દીકરો નતો. દીકરી એક જ હતી. પછી અમને આપવા મીડ્યા હતા ને 8 લાખ દીપચંદ નો લીધા 8 લાખ હું કરું 8 લાખ મારી પાસે 2-3 લાખ છે એની પણ જી અંદર સુધી તારા 8 લાખ ને હું કરું મામા આપણે જીવા છે ને ભાઈ જીવતા પાવા મરતા કેવું કઈક છે ને એ ક્યારે મને જીવતા પાવીને 8 લાખ લે. પછી મૂડી બહારમાં કોકે લખ્યું મકાન ઉપર મોહનભાઈ નું નામ થતો મોહનલાલ નહીં મોહનલાલજી ને દિવાળું કાઢ્યું એવું લખ્યું મકાન ઉપર કોકે શેઠ તમે નામ પણ મારી પાસે અહીંયા લખે ને અહીં દાદરા ઉપર મારી પાસે શું છે મને ખબર નથી. રોકડ નગદ પડેલા પૈસા બીજા છે ને એના મામા 10-20 કરોડ છે. 10-20 કરોડ 10 કરોડ તો કરાય પણ આમ હીરામાને એકલા હીરામાને કેરી પડ્યા સરદાર સાહેબ 10 કરોડ
તે કીધું ના હો હવે આ ભાવ વધી જાય એમને તો ગણવાનો ના આંકડો ગણવો છે ને ત્યાં ક્યાં લખે ને આવીને કે દાદરે મારે મારી પાસે શું છે ખબર છે? એના ભગવાન અનાકુળ આનંદનો નાથ એને ગરીબ કહીને રાગવાળો કે એથી નિર્ધન થઈ જતો. બરાબર. તેથી બ્રહ્મણા કરે એને બ્રહ્મણા કરી ગઈ એને. અરે આવો હું આવો ભગવાન સાક્ષાત ભગવાન હું ભગવાનની પર્યાય એવી અનંતી પડીને લઈને પડ્યો હતો. બરાબર. એવો અબધ છો એવો પણ એક વિકલ્પ છે રાગ છે. એ ભાઈ હવે આમાં ક્યાં રહ્યું? આમાં વાત સાચી છે કે તમારી પણ હમણાં આ મને ન મળે છે. विकल्प है जिससे बंधा हुआ है उससे कहा गया उससे बंधा हुआ नहीं આ તો અબંધ છે તો એક બંધનો વિકલ્પ નથી પણ અબંધનો વિકલ્પ છે. એનો પક્ષમાં ઉભો છે ને. ગજબ વાત છે ભાઈ. 84 ના અવતાર છૂટવા અને મુક્તિ થવી એ કોઈ માર્ગ રાખાના નથી. એ કોઈ સમજાય છે કાંઈ? કોઉ કહે સમળ વિમળ રૂપ કોઉ કહે કોઈ કઈક ભાઈ તો સમળ છે ભાઈ મેલ ભર્યો છે પર્યાયમાં ભલે વ્યવહારે છે. નિશ્ચયથી વિમળનું ભગવાન છે. બરાબર. ચિદાનંદ તેસો વખાણ્યો જેસો જીની ત્રિલોકના તીર્થંકર દેવ પરમેશ્વરે જેવો આત્મા વસ્તુ એ કીધું પર્યાયમાં કીધું એવો છે. બરાબર. ભગવાને આત્માને અંતર આનંદ ખંડ ચિદાનંદ સ્વરૂપ એવો જોયો એવો કયો તો એવો છે. અને રાગવાળો પર્યાયમાં છે એવો વ્યવહાર એવો પણ છે. બંજો માને ખુલ્યો માને દો નયકો ભેદ જાણે આ અપેક્ષા એ અબદ્ધ છો તિકાળ શુદ્ધની દ્રવ્ય અપેક્ષા એ અને નિમિત્તની સાપેક્ષતાથી પર્યાયમાં બંધ રાગ આદિ છે. એમ ભેદ જાણે બેનો સોય જ્ઞાનવન પછી વિકલ્પ તોડીને એમ કે છે તો પદ છે ને ભેદ જાણે એના પ્રકાર જાણે સોય જ્ઞાનવન જીવ તત્વ પાયો તેની એ વિકલ્પને છોડી અહં જ્ઞાન ચૈતન મૂર્તિ પ્રભુ એનો અનુભવ કરે. એને ચૈતન તત્વને પામ્યો. બરાબર. એ આત્માને પામ્યો સમજાનું કાંઈ પ્રભુ આને શ્રીમંતમાં નહોતું કે આત્મ ભાવના ભાવતા જીવ લે કે ગોખ્યા કરે પણ આત્મા શું ભાવના કાંઈ ગોખ્યા કરે પણ નહીં. આવો આત્મા ખંડાનંદ પ્રભુ જેને અખંડ છું એવા વિકલ્પનો પક્ષ પણ ત્યારે એને ખટકે છે અંદર. પ્રભુ એવો જ્ઞાનમન જીવ એ વિકલ્પનો પક્ષ છોડી દઈ અને સ્વરૂપની અનુભવ દ્રષ્ટિ કરે એને આત્મા પામ્યો છે. વિકલ્પમાં છે ત્યાં સુધી આત્મા પામ્યો. સમજાણું કાંઈ વિશેષ કે પ્રમાણ વચન ગુરુદેવ